એએસપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે કરંટ અફેર્સ 2025ના 500 ખૂબ જ અગત્યના પ્રશ્નો એકસાથે એક જ વિડીયોમાં જોવાના છે. ટ્રેન્ડિંગ ટોપિકના લગભગ બધા જ પ્રશ્નો આપણે આવરી લીધેલા છે. આવનાર તમામ પરીક્ષાઓ માટે આ મોસ્ટ આઈએમપી વિડીયો રહેશે, તો વ્યવસ્થિત ધ્યાન આપીને જોજો, કેમ કે છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. તો વિડીયો પૂરો જોવો, વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરાવવામાં આવે છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પ્રખ્યાત લેખક વિનોદ કુમાર શુક્લાને સર્વોચ્ચ સાહિત્યિક સન્માન 59માં જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેઓ કઈ ભાષાના લેખક છે? હિન્દી ભાષાના લેખક છે. હિન્દી ભાષાનો 59મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળ્યો? તો નામ યાદ રાખજો, વિનોદ કુમાર શુક્લાને. છત્તીસગઢના છે અને છત્તીસગઢના પ્રથમ વ્યક્તિ છે કે જેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 4 વ્યક્તિઓને અત્યાર સુધીમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. 1967માં નિશિત કાવ્ય સંગ્રહ માટે ઉમાશંકર જોશીને, 1985માં માનવીની ભવાઈ માટે પન્નાલાલ પટેલને, 2001માં રાજેન્દ્ર શાહને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે અને 2015માં રઘુવીર ચૌધરીને છે તે જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલા છે. તો 4 ગુજરાતી છે, ખાસ યાદ રાખજો. આગળ જોઈએ. માર્ચ 2025માં એલોન મસ્કે સોશિયલ મીડિયા સાઇટ એક્સ, જે અગાઉ ટ્વિટર તરીકે જાણીતી હતી, તે કઈ કંપનીને વેચી દીધી? તો જવાબ આવશે XAIને. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કયા રાજ્યએ મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? હરિયાણા રાજ્યએ મેળવ્યું છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025 28 માર્ચે નવી દિલ્હીના JLN સ્ટેડિયમ ખાતે પૂર્ણ થઈ. હરિયાણા 34 ગોલ્ડ મેડલ સાથે મેડલ ટેલીમાં ટોચ પર રહ્યું છે. માર્ચ 2025માં જસ્ટિસ યશવંત વર્મા વિવાદમાં કેમ આવ્યા? તેમના નિવાસ સ્થાનેથી રોકડ મળી આવી હતી, એટલે વિવાદમાં આવ્યા છે. તાજેતરમાં યુનેસ્કો અને કયા રાજ્ય વચ્ચે શિક્ષણ સુધારા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? હિમાચલ પ્રદેશ. યુનેસ્કો અને હિમાચલ પ્રદેશ. તાજેતરમાં કયું ભારતીય રાજ્ય પાણીનો અધિકાર કાયદો લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો એ છે મહારાષ્ટ્ર રાજ્ય. માર્ચ 2025માં DRDO દ્વારા સફળતાપૂર્વક પરીક્ષણ કરાયેલ VLSRSAMનું પૂર્ણ સ્વરૂપ શું છે? તો તેમનું પૂરું નામ થશે વર્ટિકલ લોન્ચ્ડ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ. તાજેતરમાં કયા દેશના નૌકાદળ દ્વારા બહુરાષ્ટ્રીય નૌકાદળ કવાયત સી ડ્રેગન 2025નું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે અમેરિકા દ્વારા. તાજેતરમાં સમાચારમાં રહેલી PM વાણી યોજના શેનાથી સંબંધિત છે? જાહેર વાઈફાઈ સેવાનું વિસ્તરણથી સંબંધિત છે. રાજીવ ગોબાની તાજેતરમાં કયા પદ પર નિમણૂક કરવામાં આવી હતી? નીતિ આયોગના પૂર્ણ સમયના સભ્ય બનાવવામાં આવ્યા છે રાજીવ ગોબાને. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2024 મુજબ પ્રદૂષિત દેશોમાં ભારત વિશ્વમાં કયા સ્થાને છે? 5મા નંબરે છે. બાંગ્લાદેશે 26 માર્ચે કેટલામો સ્વતંત્રતા દિવસ અને રાષ્ટ્રીય દિવસ ઉજવ્યો છે? 55મો. માર્ચ 2025ના રોજ ભારતના નવા નાણાં સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અજય શેઠની નિમણૂક કરવામાં આવી. ચંદ્રયાન 4 ભારતનું ચોથું ચંદ્ર મિશન છે, તે ક્યારે લોન્ચ થશે? ઓક્ટોબર 2027માં લોન્ચ કરવામાં આવશે. માર્ચ 2025માં જ્ઞાનપીઠ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે? વિનોદ કુમાર શુક્લાની. 2025ના પુરુષ અને મહિલા કબડ્ડી વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે કઈ ટીમોને હરાવી છે? તો ઇંગ્લેન્ડને હરાવી છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025 મુજબ 147 દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે? 118મા ક્રમે ભારત રહ્યું છે. દર વર્ષે વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 22 માર્ચના રોજ ઉજવવામાં આવે છે વિશ્વ જળ દિવસ. વિશ્વ જળ દિવસ 2025ની થીમ શું છે? હિમનદીઓનું સંરક્ષણ, એટલે કે ગ્લેશિયરનું સંરક્ષણ. માર્ચ 2025માં ઝિમ્બાબ્વેના
કોને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે? ક્રિસ્ટી કોવેન્ટ્રીને. ભારતે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કયા શહેરમાં કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે? અમદાવાદમાં કરવાનો પ્રસ્તાવ છે તે મૂક્યો છે. નવીનતમ ગ્લોબલ હેપીનેસ ઇન્ડેક્સ 2025 વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ મુજબ કયો દેશ સૌથી ખુશ છે? તો ફિનલેન્ડ છે તે પહેલા નંબર ઉપર છે. સૌથી ખુશાલ દેશ છે ફિનલેન્ડ. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે નૌકાદળ અભ્યાસ વરુણ 2025 યોજાયો હતો? તો ભારત અને ફ્રાન્સ વચ્ચે વરુણ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા કરોડ રૂપિયાની ફાળવણી સાથે સુધારેલા રાષ્ટ્રીય ગોકુલ મિશનને મંજૂરી આપી છે? તો જવાબ આવશે 3400 કરોડ રૂપિયા. તાજેતરમાં કયા ભારતીય શહેરને યુનેસ્કો સાહિત્ય શહેરનો દરજ્જો મળ્યો છે? કલકત્તાને મળ્યો છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા ચંદ્રયાન 5 મિશનને મંજૂરી આપવામાં આવી છે અને આ મિશન કયા દેશ સાથે સહયોગથી કરવામાં આવશે? તો જાપાન અને ભારત મળીને ચંદ્રયાન 5 મિશન છે તે લોન્ચ કરશે. 2025માં ભારતમાં G20 સમિટનું આયોજન કયું શહેર કરશે? મુંબઈ કરશે. તાજેતરમાં સૂર્યના બાહ્ય વાતાવરણ અને સૌર પવનોનો અભ્યાસ કરવા માટે પંચ મિશન કોણે શરૂ કર્યું છે? નાસાએ શરૂ કર્યું છે. ISSથી અવકાશયાત્રીઓને પૃથ્વી પર પરત લાવવા માટે કયા અવકાશયાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? ISS ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. તો જવાબ આવશે સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન. સુનિતા વિલિયમ્સ અને બી વિલ્મોર છે ત્યાં ફસાયેલા હતા, તે બંનેને લાવવામાં આવ્યા. નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનું અવકાશમાં વિસ્તૃત મિશન કેટલો સમય ચાલ્યું? તો 286 દિવસ તેઓ અવકાશમાં ગયા હતા 8 દિવસના મિશન માટે, પરંતુ ત્યાં ફસાઈ ગયા અને 286 દિવસ ત્યાં રોકાવું પડ્યું. શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં કોના માટે પ્રધાનમંત્રી યુવા યોજના PM યુવા 3.0 શરૂ કરવામાં આવી છે? તો યુવાન લેખકો માટે આ યોજના છે. ભારતમાં તાજેતરમાં કયા દેશ વચ્ચે સંપ્રતિ લશ્કરી કવાયત 2025 યોજાઈ હતી? બાંગ્લાદેશ. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંપ્રતિ લશ્કરી કવાયત 2025. તાજેતરમાં કયા દેશે ઓપરેશન રેડ સી નામનો લશ્કરી અભ્યાસ શરૂ કર્યો છે? સાઉદી અરેબિયા. તાજેતરમાં ફિફા બેસ્ટ મેન્સ પ્લેયર 2025 એવોર્ડ કોને મળ્યો છે? લિયોનેલ મેસીને મળ્યો છે. માર્ચ 2025માં ભારતની મુલાકાત લેનારા US નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર કોણ છે? તુલસી ગબાર્ડ છે. ભૂરાજનીતિ અને ભૂઅર્થશાસ્ત્ર પર ભારતની મુખ્ય પરિષદ રાયસીના ડાયલોગ 2025માં મુખ્ય મહેમાન કોણ હતા? ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન હતા. રાયસીના ડાયલોગ 2025 ક્યાં યોજાયો હતો? નવી દિલ્હીમાં યોજાયો હતો. મહિલા ચૂંટાયેલા પ્રતિનિધિઓને સશક્ત બનાવવા માટે પંચાયતી રાજ મંત્રાલય દ્વારા કઈ પહેલ શરૂ કરવામાં આવી છે? મજબૂત પંચાયત નેત્રી અભિયાન. તાજેતરમાં કયા મંત્રાલયે યુવા લેખકોને માર્ગદર્શન આપવા માટે પ્રધાનમંત્રી યોજના PM યુવા 3.0 શરૂ કરી છે? તો શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં કોને 7મી વખત એશિયાનું શ્રેષ્ઠ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે? દિલ્હી આંતરરાષ્ટ્રીય વિમાનમથક. એશિયાની સૌથી ધનિક ઉદ્યોગપતિ કોણ બની છે? રોશની નાદર બની છે. ભારત કયા દેશમાં વિદેશી સીધા રોકાણના ટોચના સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે? દુબઈ. ફસાયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પરત લાવવા માટે માર્ચ 2025માં ક્યુ મિશન શરૂ કરવામાં આવ્યું હતું? ક્રૂ 10 સ્પેસએક્સ અને નાસાનું આ સંયુક્ત મિશન હતું. તાજેતરમાં ભારત અને કયા દેશના નૌકાદળો દ્વારા સંયુક્ત કવાયત બોંગો સાગર 2025 યોજાઈ હતી? તો જવાબ આવશે બાંગ્લાદેશ. તાજેતરમાં પ્રકાશિત થયેલા સિપરી રિપોર્ટ મુજબ 2020થી 2024ના સમયગાળામાં
કયો દેશ વિશ્વમાં મુખ્ય શસ્ત્રોનો સૌથી મોટો આયાતકાર છે? તો તે યુક્રેન છે. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલે છે, એટલે યુક્રેનને સૌથી વધુ હથિયારોની જરૂર પડે છે, એટલે તે આયાત કરે છે. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 15મી માર્ચના રોજ ઉજવવામાં આવે છે. સરકારના સંરક્ષણ પ્રયાસોને કારણે દેશમાં વન વિસ્તાર કેટલા ટકા વધ્યો છે? 25.17% થઈ ગયો છે. તાજેતરમાં સંસદે આપત્તિ વ્યવસ્થાપન સુધારા બિલ 2024 પસાર કર્યું છે, જે કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યું હતું? વર્ષ 2005માં લાગુ થયું હતું. તેમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. માર્ચ 2025માં ભારતીય બેંક્સ એસોસિએશન એટલે કે આઈબીએના મુખ્ય કાર્યકારી અધિકારી કોણ બન્યા? અતુલ કુમાર ગોયલ બન્યા છે. તાજેતરના વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ મુજબ 2024માં વાયુ પ્રદૂષણની દ્રષ્ટિએ ભારત વૈશ્વિક સ્તરે કયા ક્રમે છે? 5મા નંબરે છે. તાજેતરમાં કયા ભારતીય ખેલાડીએ લોરિયલ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ જીત્યો છે? વિરાટ કોહલીએ આ એવોર્ડ જીત્યો છે. માર્ચ 2025માં બલુચિસ્તાનમાં પેસેન્જર ટ્રેનનું અપહરણ કોણે કર્યું હતું? બલોચ લિબરેશન આર્મીએ કર્યું હતું, એટલે કે BLAએ કર્યું હતું. મોરેશિયસનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ હિન્દ ઓશન મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? નરેન્દ્ર મોદી બન્યા છે. રિલાયન્સ જીઓ ભારતમાં કઈ કંપનીની સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા લાવી રહ્યું છે? સ્ટારલિંકની ઇન્ટરનેટ સેવા લાવી રહ્યું છે. સ્ટારલિંક એ એલન મસ્કની કંપની છે. એલન મસ્ક દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે. તાજેતરમાં 71માં મિસ વર્લ્ડ ફાઇનલમાં કોને હ્યુમેનિટેરિયન એવોર્ડ મળ્યો છે? તો નીતા અંબાણીને મળ્યો છે. માધવ રાષ્ટ્રીય ઉદ્યાન, જેને માર્ચ 2025માં 58મું વાઘ અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું, તે મધ્યપ્રદેશના કયા જિલ્લામાં આવેલું છે? શિવપુરી જિલ્લામાં આવેલું છે. 10 માર્ચ 2025ના રોજ કયા દેશો વચ્ચે સંયુક્ત વિશેષ દળો કવાયત ખંજર 12મી આવૃત્તિ છે તે રજૂ થઈ હતી? શરૂ થઈ? તો જવાબ આવશે ભારત અને કિર્ગિસ્તાન. ખંજર ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે થાય છે. તાજેતરમાં દિલ્હી સરકારે ગરીબ મહિલાઓને 2500 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવા માટે કઈ યોજનાને મંજૂરી આપી છે? મહિલા સમૃદ્ધિ યોજના. તાજેતરમાં વનતારાનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. તે શેની સાથે સંબંધિત છે? વન્યજીવન સંરક્ષણ પહેલ હેઠળ તે સંબંધિત છે. 8 માર્ચ 2025ના રોજ ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ શું હતી? બધી સ્ત્રીઓ અને છોકરીઓ માટે અધિકારો, સમાનતા અને સશક્તિકરણ. માર્ચ 2025માં કેનેડાના આગામી વડાપ્રધાન તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? માર્ક કાર્ને. કઈ ક્રિકેટ ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી છે? તો ભારત જીતી ચૂક્યું છે. 12 વર્ષ પછી છે ભારત જીત્યું છે. છેલ્લે 2013માં જીત્યા હતા અને હવે 2025માં જીત્યા છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી સૌથી વધુ વખત જીતનાર પણ ભારત છે. ટોટલ 3 વખત છે તે ભારત જીતી ચૂક્યું છે, 2002, 2013 અને 2025માં. તાજેતરમાં ભારતે દુબઈમાં કયા દેશને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે? તે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું અને ભારત વિનર રહ્યું હતું. ધ વેલ્થ રિપોર્ટ 2025 મુજબ વૈશ્વિક સંપત્તિ રેન્કિંગમાં ભારતનું સ્થાન કેટલામું છે? 4થું છે. તાજેતરમાં કયા મંત્રાલયે મહિલાઓના વાસ્તવિક નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને સરપંચ પતિ સંસ્કૃતિને દૂર કરવા માટે એક નવું અભિયાન શરૂ કર્યું છે? તો એ છે પંચાયતી રાજ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. સરપંચ પતિ એટલે પત્ની સરપંચ હોય પણ પત્ની ઘરનું કામ કરતી હોય, વાડીનું કામ કરતી હોય અને જે સરપંચના કામ હોય તે એનો પતિ બધા કામ છે તે કરતો હોય, તો તે સંસ્કૃતિને દૂર કરવા માટે અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે. ફિડે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2025 કોણે જીતી છે? પ્રણવ વેંકટેશે જીતી છે. તાજેતરમાં વનતારા વન્યજીવ બચાવ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું?
નરેન્દ્ર મોદીજીએ કર્યું, પણ ક્યાં કર્યું? તો જવાબ આવશે જામનગર, ગુજરાતમાં. તાજેતરમાં ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં થયું? ગુડગાંવમાં થયું હતું. માર્ચ 2025માં ભારત સરકારે કઈ 2 સરકારી જાહેર ક્ષેત્રની કંપનીઓને નવરત્ન દરજ્જો આપ્યો હતો? જવાબ આવશે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTC અને ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન એટલે કે IRFC. ભારતીય વાયુસેનાએ તાજેતરમાં ડેઝર્ટ હન્ટ 2025 કવાયત ક્યાં હાથ ધરી હતી? જોધપુરમાં હાથ ધરી હતી. દર વર્ષે વિશ્વ વન્યજીવન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 3 માર્ચના રોજ. આ વર્ષની થીમ છે તે શું હતી? વન્યજીવન સંરક્ષણ, નાણાં, લોકો અને ગ્રહમાં રોકાણ. તાજેતરમાં કોને ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા? તો જય શાહને આ એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે ICCના સૌથી યુવા પ્રમુખ જય શાહ બન્યા છે. 28 ફેબ્રુઆરી 2025ના રોજ યુક્રેનિયન રાષ્ટ્રપતિ વ્લોડોમિર ઝેલેન્સ્કી અને US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કયા મુદ્દા પર જાહેરમાં ટકરાયા હતા? તમે વિડીયો જોયેલો હશે. જાહેરમાં જ લડાઈ ચાલુ કરી દીધી હતી. તો એ મુદ્દો હતો યુક્રેન દ્વારા રશિયા સાથે વાટાઘાટો કરવાનો ઇનકાર. તાજેતરમાં 10 ટન ઝેરી યુનિયન કાર્બાઇડ કચરાને બાળી નાખવાનું પ્રથમ પરીક્ષણ ક્યાં શરૂ થયું છે? મધ્યપ્રદેશમાં શરૂ થયું છે. ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન કયા રૂટ પર શરૂ કરવામાં આવી છે? જીંદ સોનીપત જે હરિયાણામાં આવેલું છે ત્યાં પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ કરવામાં આવી છે. સેબીના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તુહિન કાંતા પાંડેની નિમણૂક કરવામાં આવી છે. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીનું પૂરું નામ થાય છે. ભારતની અંદર જે શેર માર્કેટ છે તેનું સંચાલન સેબી દ્વારા કરવામાં આવે છે. તુહિન કાંતા પાંડે પહેલાં માધવીપુરી બુચ છે તે સેબીના અધ્યક્ષ હતા અને તેઓ પ્રથમ મહિલા હતા કે જે સેબીના અધ્યક્ષ બન્યા હોય. અત્યારે કોણ છે? તુહિન કાંતા પાંડે. તાજેતરમાં કયા દેશે ગ્રીન ટ્રાન્ઝિશન એલાયન્સ ઇન્ડિયા પહેલની જાહેરાત કરી છે? તો એ છે ડેનમાર્ક દેશ. તાજેતરમાં કયા દેશે ગોલ્ડ કાર્ડ વિઝા યોજના શરૂ કરી છે? અમેરિકાએ કરી છે. તાજેતરમાં ઇસરોએ કયો નવો ઉપગ્રહ લોન્ચ કર્યો છે જે આબોહવા પરિવર્તન પર નજર રાખશે? તો એ છે ઇનસેટ 3DS. આંતરરાષ્ટ્રીય મહિલા નેતૃત્વ પુરસ્કાર 2025 કોણે જીત્યો છે? કિરણ મજુમદાર શોએ જીત્યો છે. તાજેતરમાં કયા શહેરને સ્વચ્છ સર્વેક્ષણ 2024માં સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મળ્યો છે? તો એ છે ઇન્દોર. ઇન્દોરે સતત 7મી વખત સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ જીત્યો છે. ભારત અને જાપાન વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ધર્મ ગાર્ડિયન ક્યાંથી શરૂ થઈ? ફુજી તાલીમ ક્ષેત્ર જાપાનમાં શરૂ થઈ હતી. પૂછવામાં આવે ધર્મ ગાર્ડિયન કયા 2 દેશો વચ્ચે કવાયત થાય છે લશ્કરી કવાયત? તો જવાબ આવશે ભારત અને જાપાન વચ્ચે થાય છે. મિત્રો, વિડીયોનું કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ આપને સારા સારા વિડીયો મળતા રહે. બધા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરી દેજો. આગળ જોઈએ પ્રશ્નો. કયા ક્ષેત્રમાં ઉકેલો પૂરા પાડવા માટે પ્રકૃતિ 2025 પહેલ શરૂ કરવામાં આવી છે? કાર્બન માર્કેટ સોલ્યુશન. મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025માં કેટલું રોકાણ મળ્યું છે? 26.6 ટ્રિલિયન રૂપિયા છે તે મળ્યા છે. તાજેતરના ગ્લોબલ ફાયર પાવર રેન્કિંગ 2025 મુજબ સંરક્ષણ બજેટની દ્રષ્ટિએ કયો દેશ ટોચ પર છે? તો અમેરિકા ટોચ પર છે. નાણાકીય સાક્ષરતા સપ્તાહ 2025 ક્યારે યોજાયો? 24 થી 28 ફેબ્રુઆરીએ યોજાયો હતો. તાજેતરમાં ભારતના કયા દરિયાકાંઠાના રાજ્યમાં સાગર કવચ કવાયત યોજાઈ હતી? પશ્ચિમ બંગાળમાં યોજાઈ હતી. ઇન્ડિયન સોલાર એનર્જી કોર્પોરેશન લિમિટેડ તાજેતરમાં કયા રાજ્ય સરકાર સાથે સૌર પ્રોજેક્ટ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? મધ્યપ્રદેશ સાથે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
200 મેગાવોટનો સૌર પ્રોજેક્ટ અને 1000 મેગાવોટ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ વિકસાવવા માટે આ કરાર થયા છે. નાણાકીય સાક્ષરતા સપ્તાહ 2025 કોણે શરૂ કર્યો? આરબીઆઈએ શરૂ કર્યો છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આરબીઆઈ દ્વારા શરૂ કરાયેલ નાણાકીય સાક્ષરતા સપ્તાહ 2025ની થીમ શું છે? નાણાકીય સાક્ષરતા, મહિલા સમૃદ્ધિ. વર્ષ 2025માં વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ ભારતનું કયું રાજ્ય સૌથી વધુ ગીધ ધરાવતું રાજ્ય છે? તો એ છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં ગીધની વસ્તી સૌથી વધુ છે. પૂસા કૃષિ વિજ્ઞાન મેળા 2025ની થીમ શું છે? અદ્યતન કૃષિ, વિકસિત ભારત. તાજેતરમાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ માટે ઓસ્કર એવોર્ડ મળ્યો છે? આઈ એમ સ્ટીલ હિયરને મળ્યો છે. અને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ છે તે અનોરા મૂવીને મળ્યો છે, એ પણ યાદ રાખજો. ઓસ્કર વિશે આપણે આખો વિડીયો બનાવેલો છે, ફોટા સહિત. જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. સરકારી ટેલિકોમ કંપની BSNL એ 17 વર્ષ પછી નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં કેટલો નફો મેળવ્યો છે? 262 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો છે. આ 17 વર્ષ પછી આવું બન્યું છે. તાજેતરમાં કયા જૂથે 20 આંતરરાષ્ટ્રીય સ્તરની શાળાઓ ખોલવા માટે 2000 કરોડ આપવાની જાહેરાત કરી છે? તો અદાણી ગ્રુપે જાહેરાત કરી છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ રેપ્યુટેશન રેન્કિંગ્સ 2025 અનુસાર ભારતની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા કઈ છે? IISc બેંગ્લોર છે. પૂસા કૃષિ વિજ્ઞાન મેળો 2025 ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો? નવી દિલ્હીમાં આયોજિત થયો હતો. તાજેતરમાં ભારતના ચૂંટણી કમિશનર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? વિવેક જોશીએ સંભાળ્યો છે. તાજેતરમાં કયો દેશ OPEC પ્લસમાં જોડાયો છે? બ્રાઝિલ દેશ જોડાયો છે. જુલાઈ 2025માં આગામી બ્રિક્સ સમિટ કયો દેશ યોજશે? બ્રાઝિલમાં તેનું આયોજન થશે. તાજેતરમાં કોણે પૃથ્વી પર સૌથી સ્માર્ટ AI ગ્રોક 3ના લોન્ચની જાહેરાત કરી છે? એલોન મસ્કે કરી છે. ફેબ્રુઆરી 2025માં દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? રેખા ગુપ્તા બન્યા છે. દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બની ગયા છે. પ્રથમ સુષ્મા સ્વરાજ હતા, શીલા દીક્ષિત હતા બીજા, ત્યારબાદ આની પહેલાં આતિશી માર્લેના હતા અને આ ચોથા છે રેખા ગુપ્તા. 27 વર્ષ પછી બીજેપી છે તે દિલ્હીમાં જીત્યું છે અને દિલ્હીમાં બીજેપીના મુખ્યમંત્રી બન્યા છે. પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ 2 તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શક્તિકાંત દાસની નિમણૂક કરવામાં આવી છે, જે ભૂતપૂર્વ આરબીઆઈના ગવર્નર પણ રહી ચૂક્યા છે. તાજેતરમાં ભારત અને કયા દેશે ટ્રસ્ટ ઇનિશિયેટિવ શરૂ કર્યું છે? ભારત અને અમેરિકાએ શરૂ કર્યું છે. ભારત અને અમેરિકાએ સાયબર સુરક્ષા, વેપાર અને રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવા માટે ટ્રસ્ટ પહેલ છે તે શરૂ કરી છે. ભારતના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જ્ઞાનેશ કુમારની નિમણૂક છે તે હાલમાં જ કરવામાં આવી છે. આપણે વર્તમાન પદાધિકારીઓનો વિડીયો પણ બનાવેલો છે, જેની અંદર ગુજરાતના તમામ પદાધિકારીઓ અને ભારતના તમામ પદાધિકારીઓના અલગ અલગ વિડીયો બનાવેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. ફોટા સાથે, માહિતી સાથે MCQ આપણે મૂકેલા છે. ભારત કયા દેશ સાથે સંયુક્ત લશ્કરી કવાયત ધર્મ ગાર્ડિયનની 6ઠ્ઠી આવૃત્તિનું આયોજન કરી રહ્યું છે? જાપાન સાથે. 25 ફેબ્રુઆરીથી 9 માર્ચ 2025 દરમિયાન માઉન્ટ ફુજી, જાપાન ખાતે તેનું આયોજન થયું હતું. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના વિજેતા માટે ICC દ્વારા કેટલી ઇનામી રકમની જાહેરાત કરવામાં આવી હતી? $2.24 મિલિયન US જાહેરાત થઈ હતી. અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી આપણું ભારત જીત્યું છે. 6-7 જુલાઈના રોજ બ્રિક્સ સમિટ 2025 ક્યાં યોજાશે? રિયો ડી જાનેરોમાં યોજાશે. તાજેતરમાં અમેરિકા ભારતે આગામી કેટલા વર્ષોમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે? આગામી 5 વર્ષમાં. તાજેતરમાં કયા દેશે ભારતને અત્યંત અદ્યતન F-35 ફાઇટર એરક્રાફ્ટ વેચવાની જાહેરાત કરી છે?
અમેરિકાએ કરી છે. ગ્રોસ ડોમેસ્ટિક નોલેજ પ્રોડક્ટ એટલે કે જીડીકેપીની વિભાવનાનો ઉદ્દેશ્ય શું છે, જે તાજેતરમાં ફરી ચર્ચામાં છે? અર્થતંત્રમાં જ્ઞાન આધારિત પ્રવૃત્તિઓના યોગદાનનું માપન. તાજેતરમાં પ્રકાશિત થયેલ બ્લૂમબર્ગની એશિયાના 20 સૌથી ધનિક પરિવારોની યાદીમાં કયો પરિવાર પ્રથમ ક્રમે છે? તો મુકેશ અંબાણી પરિવાર છે તે પ્રથમ ક્રમે છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું છે? તો મણિપુરમાં લાદ્યું છે. 38મી નેશનલ ગેમ્સ 2025માં કઈ ટીમ મેડલ ટેલીમાં ટોચ પર રહી છે? તો એ છે સર્વિસીજ. 2026માં 39માં રાષ્ટ્રીય રમતોનું આયોજન કયું રાજ્ય કરશે? મેઘાલય રાજ્ય કરશે. 2024ના ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંકમાં 180 દેશોમાં ભારતનો ક્રમ શું હતો? 96મા ક્રમે ભારત રહ્યું હતું. અમેરિકા અને ભારત વચ્ચેના સોદામાં કયું અદ્યતન ફાઇટર જેટ સામેલ છે? તો એ છે F-35 લાઇટનિંગ II. 13 ફેબ્રુઆરી 2025ના રોજ મણિપુરમાં બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ શાસન છે તે લાદવામાં આવ્યું હતું? ટૂંકમાં રાષ્ટ્રપતિ શાસનનો અનુચ્છેદ પૂછેલો છે, તો જવાબ આવશે અનુચ્છેદ 356. દર વર્ષે રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 13 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. સેબીએ તાજેતરમાં કયું નવું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? મિત્ર નવું લોન્ચ કર્યું છે. તાજેતરમાં બેંગલુરુમાં એશિયાના સૌથી મોટા એરો ઇન્ડિયા શોનું ઉદ્ઘાટન કોણે કર્યું? સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કર્યું છે. તાજેતરમાં ભારતે કેટલા ગીગાવોટ સૌર ઉર્જા ઉત્પાદનનો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે? 100 ગીગાવોટ. ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ ગેમ્સ 2027 ક્યાં યોજાશે? રિયાધ, સાઉદી અરેબિયામાં યોજાશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં કઈ પાર્ટી જીતી છે? ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ છે તે 27 વર્ષ પછી અહીં જીત્યું છે. રેખા ગુપ્તાને મુખ્યમંત્રી છે તે બનાવવામાં આવ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ એક્શન સમિટ 2025 કયા દેશમાં યોજાયું હતું? ફ્રાન્સ દેશના પેરિસમાં યોજાયું હતું. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ચક્રવાત 2025 રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે શરૂ થઈ હતી? તો જવાબ આવશે ઇજિપ્ત. ભારત અને ઇજિપ્ત વચ્ચે ચક્રવાત છે તે લશ્કરી કવાયત થાય છે. એરો ઇન્ડિયા શો 2025નું આયોજન ભારતના કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? બેંગ્લોરમાં કરવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળનો દ્વિવાર્ષિક ટ્રોપેક્સ કવાયત 7 ફેબ્રુઆરી 2025ના રોજ કયા મહાસાગરમાં યોજાયો હતો? હિન્દ મહાસાગરમાં યોજાયો હતો. ભારતે 2030 સુધીમાં બિનઅશ્મિભૂત સ્ત્રોતોમાંથી કેટલી વીજળી ક્ષમતા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે? 50%નું લક્ષ્ય રાખ્યું છે. અવકાશ સંબંધિત પ્રવૃત્તિઓમાં ઉદ્યોગની ભાગીદારી વધારવામાં ઇસરોના કયા વાણિજ્યિક વિભાગે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે? તો જવાબ આવશે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ NSIL. ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુનિવર્સિટી ક્યાં સ્થપાશે? તો AI યુનિવર્સિટી મહારાષ્ટ્રમાં સ્થાપવામાં આવશે. અને AICT પૂછે તો ઉત્તર પ્રદેશમાં લખનૌમાં બનાવવામાં આવશે. AICT AI યુનિવર્સિટી પૂછે તો મહારાષ્ટ્ર. ભારતીય અવકાશ સંશોધન સંગઠને ફિસ્ટ 2025નું નવીનતમ સંસ્કરણ ક્યાં લોન્ચ કર્યું છે? IIT હૈદરાબાદમાં લોન્ચ કર્યું. તાજેતરમાં કયા ભારતીય અમેરિકન સંગીતકારને ગ્રેમી એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ છે ચંદ્રિકા ટંડન. ટાટા સ્ટીલ માસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? R પ્રજ્ઞાનંદાએ જીત્યો છે. R પ્રજ્ઞાનંદાએ 2025ની ટાટા સ્ટીલ માસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ વિશ્વ ચેમ્પિયન ગુકેશ ડીને હરાવીને જીતી હતી. તે વિશ્વનાથ આનંદ પછી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટનો ખિતાબ જીતનાર બીજા ભારતીય ખેલાડી છે તે બની ગયા છે. કેન્દ્રીય બજેટ 2025-26ની થીમ શું હતી? બધા માટે વિકાસ. ભારત કયા દેશ સાથે એક્યુવેરિન નામનો લશ્કરી અભ્યાસ કરે છે?
માલદીવ્સ સાથે કરે છે. 2 ફેબ્રુઆરી 2025ના રોજ કયા દેશે અંડર-19 મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો? ભારતે જીત્યો છે દક્ષિણ આફ્રિકાને હરાવીને. તાજેતરમાં કયા રાજ્યમાં ભારતના પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્રને મંજૂરી આપવામાં આવી છે? મધ્યપ્રદેશમાં. તે મધ્યપ્રદેશના રેવા જિલ્લાના ગોવિંદગઢ વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ પહેલનો ઉદ્દેશ્ય બેંગોલ ટાઈગર છે, બંગાળી વાઘની એક દુર્લભ પ્રજાતિ સફેદ વાઘનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનો ઉદ્દેશ્ય રહેલો છે. ઇસરોએ કયા રોકેટથી તેનું 100મું મિશન લોન્ચ કર્યું છે? GSLV F-15 દ્વારા. ફેબ્રુઆરી 2025 સુધીમાં ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ રામસર સ્થળો છે? તમિલનાડુમાં છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025 સુધી સતત કેટલા બજેટ રજૂ કર્યા છે? તો 8 બજેટ રજૂ કર્યા છે. બજેટ 2025માં નવી કર વ્યવસ્થા હેઠળ કેટલી રકમ સુધી કોઈ કરવેરો ચૂકવવા પાત્ર નથી? તો 12 લાખ સુધી છે તે ઇન્કમટેક્સ ભરવો નહીં પડે. મુંબઈમાં આયોજિત બોર્ડના વાર્ષિક સમારંભમાં કોને BCCIના લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા? સચિન તેંડુલકરને કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2025-26માં સરકારની રાજકોષીય ખાધ કેટલી હોવાનો અંદાજ છે? 15 લાખ કરોડનો અંદાજ છે. કેન્દ્રીય બજેટ 2025-26નો અંદાજિત કુલ ખર્ચ કેટલો છે? 50.65 લાખ કરોડ રૂપિયા છે. 50.65 લાખ કરોડ. ICC મહિલા ક્રિકેટર ઓફ ધ યર 2024 તરીકે પસંદ કરાયેલી અમેલિયા કેર કયા દેશની ખેલાડી છે? ન્યૂઝીલેન્ડના ખેલાડી છે. નામ યાદ રાખજો, અમેલિયા કેર, ICC મહિલા ક્રિકેટર ઓફ ધ યર. ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2024 માટે સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી કોને એનાયત કરવામાં આવી છે? જવાબ આવશે જસપ્રીત બુમરાહને. ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2024 કોણ બન્યું છે? જસપ્રીત બુમરાહ બન્યો છે. અને જે ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર બને તેને કઈ ટ્રોફી આપવામાં આવે છે? તો સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી, એ પણ યાદ રાખજો. ઇસરો માટે GSLV F-15 મિશન કેમ મહત્વપૂર્ણ છે? સતીશ ધવન સ્પેસ સ્ટેશનથી આ ઇસરોનું 100મું મિશન છે એટલે અગત્યનું છે. 29 જાન્યુઆરી 2025ના રોજ શ્રી હરિકોટાથી NVS-02 ઉપગ્રહનું પ્રક્ષેપણ ઇસરો માટે શું સિદ્ધિ છે? 100મું લોન્ચિંગ છે. કયા ખેલાડીએ ઓસ્ટ્રેલિયન ઓપન 2025નો ખિતાબ જીત્યો છે? જેનિક સિનરે જીત્યો છે. આગામી US સંરક્ષણ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પીટ હેગસેથની નિમણૂક કરવામાં આવી છે. રામસર કન્વેન્શન હેઠળ તાજેતરમાં કયા 2 શહેરોને વેટલેન્ડ સિટી તરીકે આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે? તો ઉદયપુર અને ઇન્દોરને માન્યતા મળી છે. 2025માં પ્રજાસત્તાક દિવસની થીમ શું હતી? સુવર્ણ ભારત, વારસો અને વિકાસ. 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં કયા રાજ્યના ટેબ્લોને શ્રેષ્ઠ ટેબ્લોનો એવોર્ડ મળ્યો છે? જવાબ આવશે ઉત્તર પ્રદેશ. પ્રયાગરાજ ખાતે મહાકુંભ દર્શાવતી ઉત્તર પ્રદેશની ઝાંખીને 2025ના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં શ્રેષ્ઠ ઝાંખીનો એવોર્ડ છે તે મળ્યો છે. ડોલર મેલેનિયા ક્રિપ્ટોકરન્સી કોણે રજૂ કરી છે? તો અમેરિકાના ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે છે તે ક્રિપ્ટોકરન્સી રજૂ કરી છે. તાજેતરમાં ભારતની બિન અશ્મિભૂત ઇંધણ આધારિત ઉર્જા ક્ષમતા કેટલા ગીગાવોટ સુધી વધી છે? 217 ગીગાવોટ સુધી વધી છે. તાજેતરમાં કયા દેશે પેરિસ આબોહવા કરારમાંથી ખસી જવાની જાહેરાત કરી છે? અમેરિકાએ કરી છે. તાજેતરમાં US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કયા સંગઠનથી અલગ થવાની જાહેરાત કરી છે? વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી પણ અમેરિકા નીકળી ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી ઘણા બધા સંગઠનોમાંથી તેઓ દૂર થઈ ગયા છે. ભારતમાં રાષ્ટ્રીય કન્યા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 24 જાન્યુઆરીના રોજ હોય છે રાષ્ટ્રીય કન્યા દિવસ.
ભારતના ડીપ ઓશન મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? પાણીની અંદરના સંસાધનોનું સંશોધન અને ઊંડા સમુદ્રી ઇકોસિસ્ટમનું જ્ઞાન વધારવું. પરાક્રમ દિવસ દર વર્ષે 23 જાન્યુઆરીએ કયા ભારતીય નેતાની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે? સુભાષચંદ્ર બોઝ. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 ક્યાં આયોજિત થઈ હતી? લદ્દાખમાં થઈ હતી. તાજેતરમાં કયા શહેરના વર્જિન નારિયેળ તેલને ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યો છે? નિકોબાર. સંજય બેટલફિલ્ડ સર્વેલન્સ સિસ્ટમ એટલે કે BSSનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? યુદ્ધ ક્ષેત્રની પારદર્શિતા વધારવી અને નિર્ણય લેવાની પ્રણાલીઓને માહિતી પૂરી પાડવી. તાજેતરમાં ભારતના ટોચના ચેસ ખેલાડી કોણ બન્યા છે? ડી ગુકેશ બન્યા છે. 2025માં ચેસ વર્લ્ડ કપનું આયોજન કયા દેશમાં થઈ રહ્યું છે? ભારતમાં થઈ રહ્યું છે. પ્રજાસત્તાક દિવસ 2025ના મુખ્ય મહેમાન પ્રબોવો સુબિયાન્ટો કયા દેશના રાષ્ટ્રપતિ છે? ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ છે. તાજેતરમાં કયા દેશે ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો છે? ભારતમાં ઘણા સમય પહેલાં છે આપણે ટિકટોક ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. હાલમાં જ અમેરિકા દ્વારા પણ ટિકટોક ઉપર છે તે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 22 જાન્યુઆરી 2025ના રોજ કઈ સરકારી યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી? તો એ છે બેટી બચાવો બેટી પઢાઓ. 10 વર્ષ પૂર્ણ થયા. અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા છે. 45માં પણ ડોનાલ્ડ ટ્રમ્પ હતા અને 47માં પણ તેઓ બન્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉપરાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ લીધા છે? JD વેન્સે લીધા છે. કયા રાજ્યએ યુનિફોર્મ સિવિલ કોડ UCC લાગુ કરવા માટેની માર્ગદર્શિકાને મંજૂરી આપી છે અને સમિતિ બનાવી છે? તો એ છે ઉત્તરાખંડ. ઉત્તરાખંડમાં હાલ છે UCC લાગુ થઈ ગયું છે, જ્યારે ગુજરાત છે તેણે કમિટી બનાવી છે. બીજું રાજ્ય બનશે ગુજરાત, પેલું છે ઉત્તરાખંડ. કોના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસ ઉજવવામાં આવે છે? અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સંસ્કૃતિનો મહાકુંભ કયા કાર્યક્રમમાં યોજાયો હતો? મહાકુંભ મેળો પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશમાં. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમના કેપ્ટન કોણ હતા? રોહિત શર્મા હતા, જે ICC ચેમ્પિયન્સ ટ્રોફી ભારત જીત્યું છે. કોને 2024 માટે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર મળ્યો છે? તો ડી ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયન છે. મનુ ભાકર ઓલિમ્પિક ડબલ મેડલ વિજેતા છે. હરમનપ્રીત સિંહ પુરુષ હોકી ટીમના કેપ્ટન છે. પ્રવીણ કુમાર પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા છે. તો આ 4 લોકોને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર મળ્યો છે. સ્વામિત્વ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ગ્રામીણ વિસ્તારોમાં મિલકત માલિકોને માલિકીના રેકોર્ડ પૂરા પાડવા. ભારતે જે મિશન હેઠળ પ્રથમ અવકાશ ડોકિંગ પ્રાપ્ત કર્યું તેનું નામ શું છે? તેનું નામ સ્પેડેક્સ છે. ઇસરોએ જાહેરાત કરી કે ભારતે સ્પેડેક્સ મિશન હેઠળ સ્પેસ ડોકિંગ સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યું છે, જેનાથી તે રશિયા, અમેરિકા અને ચીન પછી આવું કરનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે છે? 105મા ક્રમે છે. 2025માં ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન કોણ હતા? પ્રબોવો સુબિયાન્ટો હતા, જે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ છે. ખોખો વર્લ્ડ કપ 2025ની પુરુષો અને સ્ત્રીઓ બંનેની ફાઇનલ કયા દેશે જીતી છે? તો બંનેની ફાઇનલ ભારતે જીતી છે, નેપાળને હરાવીને. ક્યુ એરપોર્ટ ભારતનું પ્રથમ ઝીરો વેસ્ટ એરપોર્ટ બન્યું છે? ઇન્દોર એરપોર્ટ બની ગયું છે. ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના નિકાસ માટે કયા દેશ સાથે કરાર કર્યો છે? ઇન્ડોનેશિયા સાથે કરાર કર્યો છે. ભારત દ્વારા તાજેતરમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરાયેલ નાગ MK2 એન્ટી ટેન્ક મિસાઇલ કઈ પેઢીની છે? તો તે 3જી પેઢીની છે અને DRDO દ્વારા તેનો વિકાસ કરવામાં આવ્યો છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું?
અહીં ઓપ્શન એમાં તમને નરેન્દ્ર મોદી જોવા મળશે, પરંતુ ભૂલથી પણ એ નહીં કરતા. આપણા વિદેશ મંત્રી શ્રી એસ જયશંકર છે તે હાજર રહ્યા હતા. 15 જાન્યુઆરી 2025ના રોજ ભારતમાં કયો દિવસ ઉજવવામાં આવ્યો? આર્મી દિવસ ઉજવવામાં આવ્યો. નાગ માર્ક II એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ કયા સંગઠન દ્વારા વિકસાવવામાં આવી છે? DRDO દ્વારા વિકસાવવામાં આવી છે. તાજેતરમાં સંબંધોને મજબૂત બનાવવા માટે ભારતીય પરમાણુ એકમો પરથી પ્રતિબંધો કોણ હટાવશે? તો અમેરિકા છે તે હટાવી દેશે ભારતીય પરમાણુ એકમો પરથી પ્રતિબંધો. ઝેડમોર ટનલ અથવા સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. ઝેડમોર ટનલ અથવા સોનમર્ગ ટનલ કયા બે શહેરોને કનેક્ટિવિટી પ્રદાન કરે છે? જમ્મુ અને શ્રીનગરને. દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 12 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ હોય છે. 12 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ પર કયા મહાનુભાવની જન્મજયંતિ ઉજવવામાં આવે છે? સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે તેની યાદમાં રાષ્ટ્રીય યુવા દિવસ છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે. થર્ડ આઈ એશિયન ફિલ્મ ફેસ્ટિવલની 21મી આવૃત્તિ 2025 દરમિયાન કયા શહેરોમાં યોજાઈ હતી? મુંબઈ અને થાણેમાં યોજાઈ હતી. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં ભારતીય પાસપોર્ટનો ક્રમ શું છે? 85મો છે. તાજેતરમાં કોને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો છે? ડૉક્ટર સૈયદ અનવર ખુરશીદને. સાઉદી અરેબિયામાં પ્રખ્યાત ભારતીય ડૉક્ટર છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં કોણ ટોચ પર રહ્યું છે? સિંગાપુર છે તે ટોચ પર રહ્યું છે. તાજેતરમાં થર્ડ આઈ એશિયન ફિલ્મ ફેસ્ટિવલની 21મી આવૃત્તિ ક્યાં શરૂ થઈ છે? મુંબઈમાં શરૂ થઈ છે. કૃત્રિમ બુદ્ધિ માટે માઇક્રોસોફ્ટે કોની સાથે કરાર કર્યો છે? ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન સાથે કરાર કર્યો છે. વંદે ભારત એક્સપ્રેસનો પહેલો રૂટ કયો હતો? દિલ્હીથી વારાણસી. પ્રોજેક્ટ P-75 હેઠળ કઈ સબમરીન ભારતીય નૌકાદળને સોંપવામાં આવી હતી? વાઘશીર છે તે સોંપવામાં આવી હતી. વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 10 જાન્યુઆરીએ હોય છે વિશ્વ હિન્દી દિવસ. વિશ્વ હિન્દી દિવસ 2025ની થીમ શું છે? હિન્દી એકતા અને સાંસ્કૃતિક ગૌરવનો વૈશ્વિક અવાજ. ભારતના પ્રથમ કેબલ સ્ટેડ રેલવે બ્રિજનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? જમ્મુ અને કાશ્મીરમાં થયું હતું. ભારતીય પરમાણુ સંસ્થાઓ પર લાદવામાં આવેલા 26 વર્ષ જૂના પ્રતિબંધો કયા દેશે હટાવ્યા? અમેરિકા દેશે હટાવી લીધા છે. 2026 સુધીમાં માઇક્રોસોફ્ટ કેટલા ભારતીયોને એઆઈ કૌશલ પ્રદાન કરશે? તો 50 લાખ ભારતીયોને એઆઈ કૌશલ પ્રદાન કરવામાં આવશે માઇક્રોસોફ્ટ કંપની દ્વારા. માઇક્રોસોફ્ટે ભારતમાં એઆઈ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આગામી 2 વર્ષમાં કેટલું રોકાણ કરવાની જાહેરાત કરી છે? $3 બિલિયન રોકાણ કરશે. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? બહાદુરસિંહ સાગુની પસંદગી કરવામાં આવી છે. ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ ક્યાં યોજાયો હતો? નવી દિલ્હીમાં યોજાયો હતો. ઇસરોના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? વી નારાયણની નિમણૂક કરવામાં આવી છે. 18મા પ્રવાસી ભારતીય દિવસ 2025ની થીમ શું છે? વિકસિત ભારતમાં એનઆરઆઈનું યોગદાન. ભારત પોલ પોર્ટલ કઈ એજન્સીએ વિકસાવ્યું છે? સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBIએ વિકસાવ્યું છે. ભારત પોલ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ગુનાહિત તપાસમાં આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવો. તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલા માઇક્રોસોફ્ટના ચેરમેન અને CEO કોણ છે? સત્ય નાડેલા છે. 9 વર્ષ સુધી પદ સંભાળ્યા બાદ જાન્યુઆરી 2025માં કોણે કેનેડાના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું? જસ્ટિન ટ્રુડોએ આપ્યું છે. તાજેતરમાં કયા શહેરને વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે? હનોઈને જાહેર કર્યું છે.
ભારતના મેટ્રો નેટવર્કે કયો સીમાચિહ્ન પાર કર્યો છે, જેનાથી તે વિશ્વનું ત્રીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક બન્યું છે? 1000 કિલોમીટર. ચીન અને અમેરિકા પછી ભારતમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક છે. મહાભારતના 18 અધ્યાયોમાં વર્ણવેલ પવિત્ર વૃક્ષો અને છોડને સાચવવા માટે તાજેતરમાં મહાભારત વાટિકા ક્યાં વિકસાવવામાં આવી છે? ઉત્તરાખંડમાં વિકસાવવામાં આવી છે મહાભારત વાટિકા. આમાં શું છે તો મહાભારતની અંદર 18 અધ્યાયોમાં જે પવિત્ર વૃક્ષો અને છોડને વર્ણવવામાં આવ્યા છે તે બધા છે તે મહાભારત વાટિકામાં ઉગાડવામાં આવશે. અને ક્યાં છે તો ઉત્તરાખંડમાં છે. 18મો પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો? ભુવનેશ્વર, ઓડિશામાં. તાજેતરમાં ભારતની કુલ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા કેટલા ગીગાવોટને વટાવી ગઈ છે? 200 ગીગાવોટને વટાવી ગઈ છે. પશ્ચિમ બંગાળે તાજેતરમાં કેટલામી સંતોષ ટ્રોફી જીતી છે? 33મી સંતોષ ટ્રોફી જીતી છે. સંતોષ ટ્રોફી છે તે ફૂટબોલ સાથે સંકળાયેલ છે. કયા હોકી ખેલાડીને 2025માં મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો? તો એ છે હરમનપ્રીત સિંહ, જે હોકી ટીમના કપ્તાન છે. ભોપાલ ગેસ દુર્ઘટનાના 40 વર્ષ પછી યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાંથી 377 ટન જોખમી કચરો દૂર કરવાનું કામ શરૂ થયું છે. આ કચરો ક્યાં બાળવામાં આવશે? પીથમપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ધારમાં છે તે બાળવામાં આવશે. 2025માં ડી ગુકેશને કઈ રમત માટે ખેલરત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો? ચેસ માટે. બીજું નામ શતરંજ છે. ઓપ્શનમાં ચેસ ન જોવા મળે તો શતરંજ પણ તમે ટીક કરી શકો. સંતોષ ટ્રોફી ફૂટબોલ ચેમ્પિયનશિપ કોણે જીતી છે? પશ્ચિમ બંગાળે જીતી છે. કેરળને 1-0થી હરાવીને પ્રતિષ્ઠિત સંતોષ ટ્રોફીનો ખિતાબ છે તે પશ્ચિમ બંગાળે પોતાના નામે કર્યો છે. તાજેતરમાં સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ સ્પેડેક્સ મિશન કોણે સફળતાપૂર્વક લોન્ચ કર્યું? ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ થાય છે. મુખ્ય મથક છે તે બેંગલુરુમાં આવેલું છે. સૂર્યકિરણ લશ્કરી કવાયત 2024 ક્યાં આયોજિત કરવામાં આવી હતી? રૂપાંદેહી, નેપાળમાં આયોજિત કરાઈ હતી. તાજેતરમાં કઈ ભારતીય ખેલાડીએ બીજી વખત મહિલા વિશ્વ રેપિડ અને બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપ જીતી છે? તો કોનેરુ હમ્પીએ જીતી છે. ભારતની કોનેરુ હમ્પીએ ઇન્ડોનેશિયાની ઇરેન સુકંદરને હરાવીને તેણીનું બીજું મહિલા ખિતાબ જીત્યું છે. હાલમાં લોન્ચ કરાયેલ ઇસરોના PSLV C-60 મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? સ્પેસ ડોકિંગ ટેકનોલોજીનું પ્રદર્શન કરવું. હવે આ સ્પેસ ડોકિંગ ટેકનોલોજી શું છે તો બે વસ્તુ છે તે અવકાશમાં છે. અહીં એક વસ્તુ રહેલી છે, અહીં બીજી વસ્તુ છે. આ બંનેને મર્જ કરવું એટલે કે જોડવું તેને કહેવાય ડોકિંગ. એ પણ માનવ રહિત. માણસ ત્યાં કોઈ હાજર નથી, માનવ રહિત છે. બંનેને સાથે જોડી દેવામાં આવે તે છે સ્પેસ ડોકિંગ ટેકનોલોજી. તો આમાં ભારત છે તે આ કરવામાં સફળ રહ્યું છે અને વિશ્વનો ચોથો દેશ છે તે બની ગયું છે. કયા દેશે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024 જીતી છે? ઓસ્ટ્રેલિયા એ જીતી છે ભારતને હરાવીને. જિમી કાર્ટર કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા જેમનું તાજેતરમાં અવસાન થયું? અમેરિકાના તેઓ રાષ્ટ્રપતિ હતા. 7 ખંડોના સૌથી ઊંચા શિખરો પર ચડનાર સૌથી નાની ઉંમરની મહિલા કોણ છે? આનો જવાબ જોઈએ તે પહેલાં તમને એક વાત જણાવી દઉં. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. કરંટ અફેર્સના, એ સિવાય બંધારણના, વિજ્ઞાનના, ઇતિહાસ, ભૂગોળ, લગભગ બધા જ વિષયોના વિડીયો અવેલેબલ છે. તમારે શું કરવાનું છે, ચેનલના નામ ઉપર નીચે ક્લિક કરી અને વિડીયોઝમાં જશો તો લેટેસ્ટ બધા જ વિડીયો તમારી સામે આવી જશે. એ સિવાય સાઈડમાં જોશો તો ત્યાં પ્લેલિસ્ટ આપેલું હશે. પ્લેલિસ્ટમાં જશો તો અલગ અલગ વિષયના અલગ અલગ વિડીયો તમને જોવા મળશે, જેના ઉપર તમે ક્લિક કરી અને જે વિષય તમારે કમ્પ્લીટ કરવો હોય તે તમે કમ્પ્લીટ કરી શકો છો. આગળ વધીએ. આનો જવાબ આવશે કામ્યા કાર્તિકેયન. નેવી ચિલ્ડ્રન્સ સ્કૂલ મુંબઈની 17 વર્ષીય આ વિદ્યાર્થીની છે જેણે 7 ખંડોના સૌથી ઊંચા શિખરો ચડનાર સૌથી નાની ઉંમરના મહિલા બની ગયા છે. આપણા ભારતીય છે તો અગત્યનું રહેશે. સમુદ્ર પર ભારતના પ્રથમ કાચના પુલનું ઉદ્ઘાટન કયા સ્થળે થયું હતું? કન્યાકુમારીમાં થયું હતું.
સૂર્યકિરણ કવાયત એ ભારત અને કયા દેશની સેનાઓ વચ્ચેનો સંયુક્ત લશ્કરી અભ્યાસ છે? ભારત અને નેપાળ વચ્ચે સૂર્યકિરણ થાય છે. બ્રહ્મપુત્ર નદી પર વિશ્વનો સૌથી મોટો બંધ ક્યાં બની રહ્યો છે? ચીનમાં બની રહ્યો છે. ચીને તાજેતરમાં તિબેટમાં ભારતીય સરહદ નજીક સ્થિત બ્રહ્મપુત્ર નદી પર વિશ્વના સૌથી મોટા બંધના નિર્માણને મંજૂરી આપી છે. તાજેતરમાં વિશાખાપટ્ટનમમાં ભારત અને કયા દેશ વચ્ચે નૌકાદળ કવાયત સ્લિનેક્સ 2024 યોજાઈ હતી? શ્રીલંકા. ભારત અને શ્રીલંકા વચ્ચે સ્લિનેક્સ. 38મી નેશનલ ગેમ્સ 2025નું આયોજન કયા રાજ્યમાં થયું હતું? ઉત્તરાખંડ રાજ્યમાં થયું હતું. તાજેતરમાં બાલ્ડ ઈગલને કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવ્યું છે? અમેરિકા દેશનું રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવ્યું છે બાલ્ડ ઈગલ. કેન-બેતવા નદી જોડાણ પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહ દરમિયાન કયા ભૂતપૂર્વ વડાપ્રધાનની 100મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી? અટલ બિહારી વાજપેયી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ખજુરાહોમાં કેન-બેતવા રાષ્ટ્રીય નદી જોડાણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. હોકી ઇન્ડિયા લીગ 2024-25 ક્યાં યોજાઈ હતી? રાઉરકેલામાં યોજાઈ હતી. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહના નિધન પર કેટલા દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો હતો? 7 દિવસનો. તાજેતરમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? વી. રામાસુબ્રમણ્યમની નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ બની ગયા છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના મેચ ક્યાં રમવામાં આવ્યા હતા? દુબઈ, સંયુક્ત આરબ અમીરાતમાં રમવામાં આવ્યા હતા. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાન દેશ છે તે પાકિસ્તાન હતો, પરંતુ ભારતીય ટીમે ત્યાં સુરક્ષાના અહેવાલ માટે સુરક્ષા ત્યાં તેની થઈ શકે તેમ ન હતી, તેના માટે છે તેણે ના પાડી કે અમે પાકિસ્તાનમાં નહીં રમીએ, અને તેના માટે ન્યુટ્રલ વેન્યુ છે તે દુબઈ સિલેક્ટ કરવામાં આવ્યું અને ભારતના બધા મેચ છે તે દુબઈમાં યોજાયા હતા. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ભારત છે તે જીત્યું છે. ભારતમાં દર વર્ષે સુશાસન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 25 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિની ઉજવણી માટે સુશાસન દિવસ છે તે ઉજવવામાં આવે છે. કયા દેશમાં આઈસીસી મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન થયું હતું? તો પાકિસ્તાન અને યુએઈમાં થયું હતું. સ્પેડેક્સ મિશન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? ઇસરો દ્વારા. ન્યૂ જર્સીમાં આયોજિત કાર્યક્રમમાં મિસ ઇન્ડિયા USA 2024નો તાજ કોને પહેરાવવામાં આવ્યો છે? કેટલિન સેન્ડ્રા નીલને. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 24 ડિસેમ્બરે હોય છે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ. સંયુક્ત રાષ્ટ્ર આંતરિક ન્યાય પરિષદના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જસ્ટિસ મદન બી લોકુરની નિમણૂક કરવામાં આવી છે. કઈ ટીમે અંડર-19 મહિલા T20 એશિયા કપ 2024 જીત્યો છે? તો ભારતે જીત્યો છે. તાજેતરમાં કુવૈત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયો સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યો હતો? ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર. તાજેતરના ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 મુજબ ભારતના ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા ભાગ જંગલ અને વૃક્ષોથી ઢંકાયેલો છે? 25.17%. તાજેતરમાં કયા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચોટાલાનું 89 વર્ષની વયે અવસાન થયું છે? તો તેઓ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી હતા. ચેન્નઈમાં જન્મેલી કઈ ભારતીય અમેરિકન કિશોરીએ અમેરિકાના ન્યૂ જર્સીમાં આયોજિત વાર્ષિક સૌંદર્ય સ્પર્ધા મિસ ઇન્ડિયા USA 2024 જીતી છે? તો એ છે કેટલિન સેન્ડ્રા નીલ, આપણા ભારતીય મૂળના છે. ભારતે અંડર-19 મહિલા એશિયા કપ 2024ની ફાઇનલમાં કઈ ટીમને હરાવી? બાંગ્લાદેશને હરાવીને ભારત છે તે વિજેતા બન્યું હતું. તાજેતરમાં કોને UNEP લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો છે? માધવ ગાડગીલને મળ્યો છે પૃથ્વી ચેમ્પિયનનો લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ. વર્ષ 2023 માટે રાષ્ટ્રીય તાનસેન સન્માન કોને એનાયત કરવામાં આવ્યું? પંડિત સ્વપમ ચૌધરીને એનાયત કરવામાં આવ્યું છે.
ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ કેટલામો છે? તો ભારત છે તે 39મા ક્રમે રહ્યું છે. તાજેતરમાં એસબીઆઈના નવા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રામ મોહન રાવ અમારા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરમાં કઈ યોજના શરૂ કરી છે? તો તેઓએ બાંગ્લાર બારી આવાસ યોજના છે તે શરૂ કરી છે. 10મા આંતરરાષ્ટ્રીય વન મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ભોપાલ, મધ્યપ્રદેશમાં કરવામાં આવ્યું હતું. ભોપાલ છે તે મધ્યપ્રદેશની રાજધાની છે. 129માં બંધારણીય સુધારા બિલ 2024નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તે એક રાષ્ટ્ર એક ચૂંટણી વન નેશન વન ઇલેક્શન લાગુ કરવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવ્યું છે. કયા ભારતીય દિગ્ગજ ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? રવિચંદ્રન અશ્વિને જાહેરાત કરી છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 18 ડિસેમ્બરના રોજ ઉજવાય છે. શ્રેષ્ઠ ફિફા પુરુષ ખેલાડી 2024નો એવોર્ડ કોણે જીત્યો છે? વિનિસિયસ જુનિયરે જીત્યો છે. તાજેતરમાં કોને બાયોસાયન્સ લીડરશિપ માટે જમશેદજી ટાટા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? કિરણ મજુમદાર શોને. શ્રેષ્ઠ ફિફા પુરુષોનો ગોલકીપર 2024નો એવોર્ડ કોણે જીત્યો? એમિલિયાનો માર્ટિનેઝે જીત્યો છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ કોણ હતા? રામનાથ કોવિંદ હતા, જે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે. દ્રૌપદી મુર્મુ પહેલાં તેઓ રાષ્ટ્રપતિ હતા. ભારતમાં દર વર્ષે વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 16 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. વિજય દિવસ કઈ મહત્વપૂર્ણ ઘટનાની યાદમાં ઉજવવામાં આવે છે? 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતનો વિજય. કઈ ટીમે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024 જીતી છે? મુંબઈ જીતી ચૂક્યું છે. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવીને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી છે. પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને 5 ગ્રેમી એવોર્ડ મેળવનાર સુપ્રસિદ્ધ કલાકાર ઝાકિર હુસેનનું તાજેતરમાં અવસાન થયું. તેઓ કયા ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પ્રખ્યાત હતા? તો તબલા અને ભારતીય શાસ્ત્રીય સંગીત માટે તેઓ ફેમસ હતા. 5 ગ્રેમી એવોર્ડ છે તેઓએ જીતેલા હતા. એ સિવાય પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ પણ તેઓને મળેલું છે. 400 અબજ ડોલરથી વધુની સંપત્તિ ધરાવતો વિશ્વનો પ્રથમ ઉદ્યોગપતિ કોણ છે? તો તે એલોન મસ્ક છે, વિશ્વનો સૌથી ધનવાન વ્યક્તિ. સૌથી નાની ઉંમરનો વિશ્વ ચેસ ચેમ્પિયન કોણ બન્યો છે? ડી ગુકેશ બન્યો છે. વિશ્વના સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ કોને હરાવીને ખિતાબ જીત્યો છે? ડિંગ લીરેનને હરાવ્યો હતો. સિરિયામાં બશર અલ અસદના શાસનને ઉથલાવી દીધા બાદ કોને કાર્યવાહક વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? મોહમ્મદ અલ બશીરને. ભારતીય રિઝર્વ બેંકના નવા ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આરબીઆઈના નવા ગવર્નર બન્યા છે સંજય મલ્હોત્રા. ભારતીય નૌકાદળમાં સમાવિષ્ટ આઈએનએસ તુશીલનું નિર્માણ કયા દેશના સહયોગથી કરવામાં આવ્યું છે? રશિયાના સહયોગથી કરવામાં આવ્યું છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 10 ડિસેમ્બરના રોજ ઉજવાય છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની થીમ શું હતી? આપણા અધિકારો, આપણું ભવિષ્ય. પૂર્વ કેન્દ્રીય મંત્રી એસ.એમ. કૃષ્ણાનું નિધન થયું છે. તેઓ કયા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા? કર્ણાટક રાજ્યના તેઓ મુખ્યમંત્રી હતા. એસીસી મેન્સ અંડર 19 ક્રિકેટ એશિયા કપનો ખિતાબ કોણે જીત્યો છે? બાંગ્લાદેશે જીત્યો છે. છેલ્લા 24 વર્ષથી સિરિયાના રાષ્ટ્રપતિ કોણ હતા જે બળવાખોર દળોએ કબજો મેળવ્યા પછી દેશ છોડીને ભાગી ગયેલા? તો તે હતા બશર અલ અસદ. મહાકુંભ 2025 કયા શહેરમાં યોજાયો હતો? ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયો હતો. તાજેતરમાં સમાચારમાં રહેલું સોનાઈ રૂપાઈ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે?
આસામ રાજ્યમાં આવેલું છે. અષ્ટલક્ષ્મી મહોત્સવ ભારતના કયા પ્રદેશમાં ઉજવવામાં આવે છે? ઉત્તર પૂર્વ ભારતમાં હોય છે અષ્ટલક્ષ્મી મહોત્સવ. દર વર્ષે હોર્નબિલ ફેસ્ટિવલનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવે છે? નાગાલેન્ડમાં થાય છે. હોર્નબિલ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ શું છે? નાગા જાતિઓના સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરવું. નાગાલેન્ડના પ્રખ્યાત હોર્નબિલ ફેસ્ટિવલ 2024માં કેટલા દેશોએ ભાગ લીધો હતો? તો 4 દેશોએ ભાગ લીધો હતો. તેમાં વેલ્સ, અમેરિકા, જાપાન અને પેરુનો સમાવેશ થાય છે. મહાકુંભ 2025 ક્યારે યોજાયો હતો? તો 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 સુધી આનું આયોજન છે તે પ્રયાગરાજમાં થયું હતું. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે કોણે ત્રીજી વખત શપથ લીધા છે? દેવેન્દ્ર ફડણવીસે લીધા છે. તાજેતરમાં આરબીઆઈએ યુપીઆઈ લાઇટ વોલેટની મર્યાદા કેટલી વધારી છે? તો 5,000 રૂપિયા કરી દીધી છે. પહેલાં 2,000 હતી, તેને વધારીને 5,000 રૂપિયા કરવામાં આવી છે. ભારતમાં કઈ સંસ્થાએ યુપીઆઈ પ્લેટફોર્મ શરૂ કર્યું છે? નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, એટલે કે એનપીસીઆઈ 2016માં તેણે શરૂ કર્યું હતું. ગુજરાતની કઈ પરંપરાગત હસ્તકલાને તાજેતરમાં ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ મળ્યો છે? તો એ છે ઘરચોલા. આંતરરાષ્ટ્રીય દરિયાઈ પરિષદ ક્યાં યોજાઈ હતી? ચેન્નઈમાં યોજાઈ હતી. ઇસરો દ્વારા લોન્ચ કરાયેલા પ્રોબા 3 ઉપગ્રહનું પ્રાથમિક મિશન શું છે? સૂર્યના કોરોના એટલે કે બાહ્ય વાતાવરણનો અભ્યાસ કરવા માટે PSLV C-59 રોકેટ દ્વારા તેને લોન્ચ કરાયું છે. પ્રોબા 3 યાદ રાખજો. યુરોપિયન સ્પેસ એજન્સીના પ્રોબા 3 ઉપગ્રહને કયા અવકાશ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવ્યો છે? શ્રી હરિકોટા સ્પેસ સેન્ટરથી તેને લોન્ચ કરવામાં આવ્યો છે. રાતાપાની વન્યજીવ અભયારણ્યને કયા રાજ્યના 8મા વાઘ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે? મધ્યપ્રદેશનું. ભારત કયા દેશ સાથે સંયુક્ત લશ્કરી કવાયત હરિમાવ શક્તિનું આયોજન કરે છે? મલેશિયા સાથે. ભારત અને મલેશિયા હરિમાવ શક્તિ. દર વર્ષે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 2 ડિસેમ્બરના રોજ હોય છે. સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ 2024માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? પીવી સિંધુએ જીત્યો છે. સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ 2024માં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? લક્ષ્ય સેને જીત્યો છે. આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલની હાજરીમાં કયા પ્રખ્યાત શિક્ષણવિદે પાર્ટીનું સભ્યપદ લીધું છે? અવધ ઓઝાએ લીધું છે. પુડુચેરી નજીક કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચે ત્રાટકનારા ચક્રવાતી વાવાઝોડાનું નામ શું હતું? ફેંગલ હતું. એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે એડીબીના 11મા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? મસાટો કાંડાની પસંદગી કરવામાં આવી છે. 43માં ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળા 2024ની થીમ શું છે? 2047માં વિકસિત ભારત. 43મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પૂર્ણ થયો હતો. તાજેતરમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ કયું અભિયાન શરૂ કર્યું છે? બાળ લગ્ન મુક્ત ભારત રાષ્ટ્રીય અભિયાન છે તે શરૂ કર્યું છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી હાલમાં જ બન્યા છે અન્નપૂર્ણા દેવી, તો એ પણ યાદ રાખજો નામ. ચંદ્રયાન 4નું આયોજન ભારત અને કયા દેશ વચ્ચે સહયોગી મિશન તરીકે કરવામાં આવ્યું છે? ભારત અને જાપાન. ઝારખંડના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? હેમંત સોરેને લીધા છે. ઝારખંડના વર્તમાન મુખ્યમંત્રી હેમંત સોરેન. નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ શું છે? 49મા ક્રમે ભારત રહ્યું છે. 2028માં લોન્ચ થનારા ઇસરોના આગામી શુક્ર મિશનનું નામ શું છે? તેનું નામ શુક્રયાન છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? ડૉક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ગ્લોબલ પીસ એવોર્ડ. આઈપીએલ હરાજીના ઇતિહાસમાં સૌથી યુવા ખેલાડી કોણ છે? વૈભવ સૂર્યવંશી છે. તે ફક્ત 13 વર્ષનો છે.
બિહારના છે અને તેને 1.10 કરોડમાં ખરીદવામાં આવ્યા છે રાજસ્થાન રોયલ્સ દ્વારા. આઈપીએલ હરાજીના ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો છે? ઋષભ પંત બન્યો છે. 27 કરોડ રૂપિયા તેઓને આપવામાં આવ્યા છે. ભારતમાં દર વર્ષે બંધારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 26 નવેમ્બરના રોજ હોય છે બંધારણ દિવસ. 26 નવેમ્બર 1949ના રોજ છે તે બંધારણ તૈયાર થયું હતું અને તેની યાદમાં બંધારણ દિવસ છે તે ઉજવવામાં આવે છે 26 નવેમ્બર. ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠ કયા અભિયાન ટેગલાઇન હેઠળ ઉજવવામાં આવી રહી છે? આપણું બંધારણ, આપણું આત્મસન્માન. આઈપીએલ હરાજીના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંતને કઈ ટીમે ખરીદ્યો છે? તો લખનઉ સુપર જાયન્ટ્સે ખરીદ્યો છે. ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ડૉક્ટર વર્ગીસ કુરિયનને ઓળખવામાં આવે છે. ડૉક્ટર વર્ગીસ કુરિયનની જન્મજયંતિની યાદમાં 26 નવેમ્બર 2024ના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસ છે તે ઉજવવામાં આવ્યો છે. ઝારખંડના મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેન ક્યારે શપથ લીધા? 28 નવેમ્બર 2024માં તેઓએ શપથ લીધા હતા. યુએનએફસીસીસીના પક્ષકારોના સંમેલન COP29નું 29મું સત્ર ક્યાં યોજાયું હતું? બાકુ, અઝરબૈજાનમાં યોજાયું હતું. મહિલાઓ સામે થતી હિંસા અટકાવવા માટે દર વર્ષે વિશ્વભરમાં મહિલાઓ સામે હિંસા નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 25 નવેમ્બરે ઉજવવામાં આવે છે. છત્તીસગઢના બસ્તર જિલ્લાના એક નાનકડા ગામ ગુડમારસને શ્રેષ્ઠ પ્રવાસી ગામ અપગ્રેડેશન કાર્યક્રમ માટે કોના દ્વારા પસંદ કરવામાં આવ્યું છે? સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન દ્વારા. એપ્રિલ 2025માં કયું રાજ્ય ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2000 અને પેરા ગેમ્સનું આયોજન કરી રહ્યું છે? બિહાર કરી રહ્યું છે. તાજેતરમાં ઇસરોએ ગગનયાન મિશન માટે કયા દેશની અવકાશ એજન્સી સાથે કરાર કર્યા છે? ઓસ્ટ્રેલિયા સાથે કરાર કર્યા છે ગગનયાન માટે. આઈપીએલ 2025 સિઝન ક્યારે શરૂ થઈ હતી? 14 માર્ચ 2025થી શરૂ થઈ છે. ખગોળશાસ્ત્રીઓએ આપણી આકાશગંગા મિલ્કી વેની બહારના તારાની પ્રથમ વિગતવાર છબી મેળવી છે. આ તારાનું નામ શું છે? તેનું નામ WOH G64 રાખવામાં આવ્યું છે. આ તારો છે તે ખૂબ જ મોટો છે. આપણો જે સૂર્ય છે, સૂર્ય કરતાં 2000 ગણો મોટો આ તારો છે, જે હાલમાં જ શોધવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર આધારિત નવલકથા ઓર્બિટલ માટે કોને બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો છે? સામંથા હાર્વેને, જેઓ બ્રિટનના છે. ઓર્બિટલ માટે તેઓને બુકર પ્રાઇઝ મળ્યો છે. તાજેતરમાં પૂર્ણ થયેલી ફિડે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં કોણ પ્રથમ ક્રમે આવ્યું છે? મેગ્નસ કાર્લસન પ્રથમ ક્રમે રહ્યા છે. કયા નેતાના જન્મદિન નિમિત્તે દર વર્ષે 15 નવેમ્બરના રોજ આદિવાસી ગૌરવ દિવસ ઉજવવામાં આવે છે? બિરસા મુંડા. ભારતીય નૌકાદળ દ્વારા સમગ્ર ભારત દરિયાકાંઠાના સંરક્ષણ અભ્યાસ સી વિજિલ 24 ક્યાં આયોજિત કરવામાં આવી રહ્યો છે? મુંબઈમાં. તાજેતરમાં સમાચારમાં રહેલું સુખના તળાવ કયા શહેરમાં આવેલું છે? ચંડીગઢ શહેરમાં આવેલું છે. તાજેતરમાં DRDOએ કઈ શસ્ત્ર પ્રણાલીના ઉડાન પરીક્ષણો પૂર્ણ કર્યા છે? માર્ગદર્શિત પિનાકા શસ્ત્ર પ્રણાલી. તાજેતરમાં 67માં ગ્રેમી એવોર્ડ માટે કોને નોમિનેટ કરવામાં આવ્યા છે? રિકી કેજ અને અનુષ્કા શંકર બંનેને. બ્રાઝિલના કયા શહેરમાં G20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં PM મોદીએ હાજરી આપી હતી? રિયો ડી જાનેરો. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગના ડિરેક્ટર US ગુપ્તચરના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ભારતીય મૂળના તુલસી ગબાર્ડની નિમણૂક કરવામાં આવી છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીનો કાર્યકાળ કોણે 14 જુલાઈ 2026 સુધી લંબાવ્યો છે? કેન્દ્ર સરકાર દ્વારા લંબાવવામાં આવ્યો છે. ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા છે?
જસ્ટિસ સંજીવ ખન્નાએ લીધા છે. તાજેતરમાં વર્લ્ડ સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતની તનુશ્રી પાંડેએ કયો મેડલ જીત્યો છે? સિલ્વર મેડલ જીત્યો છે. દર વર્ષે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 11 નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ હોય છે. રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કયા પ્રખ્યાત ભારતીય શિક્ષણવિદના જન્મદિવસની ઉજવણી માટે ઉજવવામાં આવે છે? મૌલાના અબુલ કલામ આઝાદ. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ગરુડ શક્તિ કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું? ઇન્ડોનેશિયા. ભારત અને ઇન્ડોનેશિયા ગરુડ શક્તિ કવાયત. તાજેતરમાં પોતાનો 28મો વિશ્વ ખિતાબ જીતનાર પંકજ અડવાણી કઈ રમત સાથે સંકળાયેલા છે? બિલિયર્ડ્સ સાથે સંકળાયેલા છે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે પુણેમાં સંયુક્ત લશ્કરી કવાયત ઓસ્ટ્રા હિન્દ યોજાઈ હતી? ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓસ્ટ્રા હિન્દ. તાજેતરમાં પ્રકાશિત થયેલા હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં કોણ પ્રથમ ક્રમે છે? સિંગાપુર પ્રથમ ક્રમે છે. માનસી અહલાવતે અંડર-23 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કયા વજન વર્ગમાં અને કયો મેડલ જીત્યો? 59 કિલોગ્રામમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારત અમેરિકાના સંયુક્ત વિશેષ દળોના અભ્યાસ વજ્ર પ્રહારની 15મી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? ઇડાહો યુએસએમાં યોજાઈ હતી. અંતર્ગ્રહીય નિવાસસ્થાનની પરિસ્થિતિઓનું અનુકરણ કરવા માટે ઇસરોએ ભારતનું પ્રથમ એનાલોગ અવકાશ મિશન ક્યાં લોન્ચ કર્યું? લેહ લદ્દાખમાં લોન્ચ કર્યું છે. તાજેતરમાં કોણે સંરક્ષણ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે? રાજેશ કુમાર સિંહે સંભાળ્યો છે. તાજેતરમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો માટે મફત આરોગ્ય સંભાળ આયુષ્માન વયવંદના કાર્ડનું અનાવરણ કોણે કર્યું છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? ભારત ચૂંટાયું છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના ત્રીજા ડિરેક્ટર જનરલ તરીકે કોની પસંદગી કરવામાં આવી? આશિષ ખન્નાની પસંદગી થઈ છે. અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે કોણ જીત્યું છે? ડોનાલ્ડ ટ્રમ્પ. આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના નેજા હેઠળ નવી દિલ્હીમાં પ્રથમ એશિયન બૌદ્ધ સમિટનું આયોજન કયા મંત્રાલયે કર્યું હતું? સંસ્કૃતિ મંત્રાલયે કર્યું હતું. પૂછવામાં આવે પ્રથમ એશિયન બૌદ્ધ સમિટનું આયોજન ક્યાં થયું હતું? તો ભારતમાં નવી દિલ્હીમાં. રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? 7 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કયા પક્ષના નેતા છે? તો તેઓ રિપબ્લિકન પાર્ટીના નેતા છે. અવકાશ ગ્રેડ સામગ્રી તરીકે લાકડાની કાર્યક્ષમતા ચકાસવા માટે કયા દેશે વિશ્વનો પ્રથમ લાકડાનો ઉપગ્રહ લિગ્નોસેટ અવકાશમાં લોન્ચ કર્યો છે? તો જવાબ આવશે જાપાન. નામ યાદ રાખજો, લિગ્નોસેટ. કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં કઈ યોજનાને મંજૂરી આપી છે? જેના હેઠળ શિક્ષણ લોન કોઈપણ જામીનગીરી વિના અને કોઈપણ ગેરંટી વિના આપવામાં આવશે? તો એ છે PM વિદ્યાલક્ષ્મી યોજના. તાજેતરમાં કોણે સંરક્ષણ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે? રાજેશ કુમાર સિંહે સંભાળ્યો છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા વર્લ્ડ બૌદ્ધિક સંપદા સૂચકાંક અહેવાલ 2024માં ભારતનો ક્રમ કેટલામો છે? 6થો ક્રમ રહ્યો છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા ગ્લોબલ સિટી ઇન્ડેક્સમાં કોણ પ્રથમ ક્રમે છે? દુબઈ પ્રથમ ક્રમે રહ્યું છે. 2 થી 22 નવેમ્બર 2024 દરમિયાન ભારત અમેરિકાના સંયુક્ત વિશેષ દળોના અભ્યાસ વજ્ર પ્રહારની 15મી આવૃત્તિ ક્યાં યોજાઈ? ઇડાહો યુએસએ એટલે કે અમેરિકામાં યોજાઈ હતી. 31 ઓક્ટોબર 2024ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની કઈ જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી? તો 150મી જન્મ જયંતિ હતી, ખાસ યાદ રાખજો. 2024માં કઈ મહિલા ફૂટબોલ ખેલાડીએ મહિલા બેલોન ડીઓર એવોર્ડ જીત્યો છે? એતાના બોનમતીએ જીત્યો છે, જે સ્પેનના ખેલાડી છે. બેલોન ડીઓર 2024 મેન્સ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો છે?
રોડ્રિગે જીત્યો છે, એવો પણ સ્પેનના છે. તો બંનેના નામ યાદ રાખજો. કોણ ભારત માટે સૌથી વધુ 8 ODI સદી ફટકારનાર મહિલા ક્રિકેટર બની ગઈ છે? તો એ છે સ્મૃતિ મંધાના. સાઉદી અરેબિયાએ વિશ્વની સૌથી મોટી ઇમારતનું બાંધકામ શરૂ કર્યું. આ ઇમારતનું નામ શું છે? મુકાબ નામ રાખ્યું છે. તાજેતરમાં કઈ ક્રિકેટ ટીમે પ્રથમ વખત ઇમર્જિંગ એશિયા કપનો ખિતાબ જીત્યો છે? તો અફઘાનિસ્તાન આ ખિતાબ જીત્યું છે. હવેથી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કેટલા વય જૂથના લોકોને મફત સારવાર મળશે? આ યોજના હેઠળ 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે તે આપવામાં આવશે. અગાઉ આ યોજનામાં વયમર્યાદા છે તે 60 વર્ષ સુધીની હતી. હવે 70 વર્ષ કરવામાં આવી છે. તાજેતરમાં કઈ બેંકને ભારતની શ્રેષ્ઠ બેંક જાહેર કરવામાં આવી છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI. તાજેતરમાં ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારમાં દાના વાવાઝોડું ક્યાં ત્રાટક્યું હતું? ભીતરકણિકા અને ધમરામાં ત્રાટક્યું હતું. સિમ્બેક્સ દરિયાઈ દ્વિપક્ષીય કવાયત કયા બે દેશો વચ્ચે યોજાઈ હતી? ભારત અને સિંગાપોર. સિમ્બેક્સ. ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જસ્ટિસ સંજીવ ખન્નાની નિમણૂક થઈ છે. 5મા રાષ્ટ્રીય જળ પુરસ્કાર સમારોહમાં કયા રાજ્યએ જળ વ્યવસ્થાપન અને સંરક્ષણમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? ઓરિસ્સા. ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાંથી કોને ICC મહિલા T20 વર્લ્ડ કપ સ્પર્ધાની શ્રેષ્ઠ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે? કેપ્ટન હરમનપ્રીત કૌરને. IQ એરના તાજેતરના અહેવાલ મુજબ હાલમાં વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે? લાહોર છે, જે પાકિસ્તાનમાં આવેલું છે. બંગાળની ખાડીમાં ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકેલા ભયંકર ચક્રવાતી વાવાઝોડાનું નામ શું હતું? દાના. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા ચક્રવાતી તોફાનને કયા દેશે દાના નામ આપ્યું હતું? તો કતાર દેશ દ્વારા છે ત્યાં નામ આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય મહિલા આયોગના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? વિજયા કિશોર રાહટકરની નિમણૂક કરવામાં આવી છે રાષ્ટ્રીય મહિલા આયોગના નવા અધ્યક્ષ. 16મું બ્રિક્સ શિખર સંમેલન ક્યાં યોજાયું હતું? કઝાન, રશિયામાં યોજાયું હતું. બ્રિક્સ સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. તાજેતરમાં કોણે ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2024નો ખિતાબ જીત્યો છે? નિકિતા પોરવાલે જીત્યો છે. તાજેતરમાં ઇસરોના ચેરમેન S. સોમનાથને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો IAF વર્લ્ડ સ્પેસ ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા હતા ઇસરોના પૂર્વ ચેરમેન S. સોમનાથને. વર્તમાનમાં V. નારાયણ છે તે ઇસરોના અધ્યક્ષ છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? 105મા ક્રમે છે. હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? નાયબસિંહ સૈનીએ લીધા છે. તાજેતરમાં ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરના રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રશ્મિકા મંદાનાને નિમણૂક કરવામાં આવ્યા છે. અત્યાર સુધીનું સૌથી મોટું અવકાશયાન યુરોપા ક્લિપર કોણે લોન્ચ કર્યું છે? નાસાએ લોન્ચ કર્યું છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? ઓમર અબ્દુલ્લાએ શપથ લીધા છે. જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો ત્યારબાદ પ્રથમ વખત ત્યાં ચૂંટણી યોજાઈ અને જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી બની ચૂક્યા છે ઓમર અબ્દુલ્લા. 23મી SCO બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? S. જયશંકરે કર્યું હતું, આપણા વિદેશ મંત્રી છે. 23મી SCO બેઠકનું આયોજન કયા દેશે કર્યું? પાકિસ્તાન દેશે કર્યું હતું. નાસાના યુરોપા ક્લિપર મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ગુરુનાથ ચંદ્ર યુરોપા પર જીવનને ટેકો આપી શકે તેવી પરિસ્થિતિઓની તપાસ કરવાનું છે. સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ એશિયન મહિલા કોણ છે? દક્ષિણ કોરિયાના હાન કાંગ છે કે જેઓને સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મળ્યો હોય. એશિયાના પ્રથમ મહિલા છે. તાજેતરમાં નિવૃત્તિની જાહેરાત કરનાર રાફેલ નડાલ કઈ રમત સાથે સંબંધિત છે?
ટેનિસના તેઓ ખેલાડી છે, સ્પેન દેશના. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ મહારત્નનો દરજ્જો મેળવનાર કેટલામું કેન્દ્રીય ઉદ્યમ બનવામાં આવ્યું છે? 14મું બન્યું છે. 2024નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? ડેરોન એસેમોગ્લુ, સિમોન જોન્સન અને જેમ્સ એ રોબિન્સનને આપવામાં આવ્યો છે. ISSF જુનિયર વર્લ્ડ કપ 2025નું આયોજન કયો દેશ કરી રહ્યો છે? ભારત કરી રહ્યો છે. વર્ષ 2024 માટે કયા સંગઠનને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો? નિહોન હિડાનક્યો સંગઠનને શાંતિનો નોબેલ પુરસ્કાર મળ્યો. હિરોશીમા અને નાગાસાકીના અણુબોમ્બના હુમલામાં બચી ગયેલા લોકોનું પ્રતિનિધિત્વ કરતી પાયાની આ સંસ્થા છે. આંતરરાષ્ટ્રીય કન્યા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 11 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કન્યા દિવસની થીમ શું હતી? ભવિષ્ય માટે કન્યાનું વિઝન. ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નોએલ ટાટાની નિમણૂક થઈ છે. WHO પ્રમાણપત્ર મુજબ ભારતે કયા રોગને જાહેર આરોગ્ય સમસ્યા તરીકે સત્તાવાર રીતે નાબૂદ કર્યો છે? તો ટ્રેકોમા રોગને નાબૂદ કર્યો છે. આંખને રિલેટેડ આ બીમારી છે. 2024 માટે રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? ડેવિડ બેકર, ડેમિસ હાસાબિસ અને જોન એમ જમ્પરને આપવામાં આવ્યો છે. ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? જોન હોપફિલ્ડ અને જોફ્રી હિન્ટનને મળ્યો છે. ભારતીય ખેલાડી દીપા કર્માકરે નિવૃત્તિ લીધી છે. તે કઈ રમત સાથે સંકળાયેલી છે? તો જિમ્નેસ્ટિક્સ સાથે સંકળાયેલા હતા. મેડિસિન માટેનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો? વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રોઉકુનને આપવામાં આવ્યો હતો. ભારતીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ક્યાં યોજાયો હતો? ગુવાહાટી, આસામમાં યોજાયો હતો. ખોખો વર્લ્ડ કપ 2025 કયા દેશમાં યોજાયો હતો? ભારતમાં યોજાયો હતો. મહિલા અને પુરુષ બંને ટીમ છે તે ભારતની જીતી છે. દર વર્ષે વિશ્વ શિક્ષક દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? 5 ઓક્ટોબર વિશ્વ શિક્ષક દિવસ. ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 કયા દેશમાં યોજાયો હતો? સંયુક્ત આરબ અમીરાતમાં યોજાયો હતો, UAEમાં. ભારતે રુદ્રમ-1 મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. તે કયા પ્રકારની સ્ટ્રાઇક મિસાઇલ છે? એર ટુ સરફેસ છે. DRDO દ્વારા બનાવવામાં આવેલ ભારતની પ્રથમ સ્વદેશી એન્ટી રેડિયેશન મિસાઇલ છે, તો અગત્યની છે, યાદ રાખજો. સ્વચ્છ ભારત દિવસ કયા રાષ્ટ્રીય નેતાના જન્મદિવસ સાથે ઉજવવામાં આવે છે? મહાત્મા ગાંધીના જન્મદિવસ સાથે ઉજવાય છે. સ્વચ્છ ભારત મિશનની 10મી વર્ષગાંઠ 2 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવી હતી. તાજેતરમાં નાટો સેક્રેટરી જનરલની ભૂમિકા કોણ સંભાળી રહ્યું છે? માર્ક રૂટે છે તે સંભાળી રહ્યા છે. તાજેતરમાં કોનું પહેલું સંસ્કરણ મધર મેરી કમ ટુ મી પ્રકાશિત થયું છે? અરુંધતી રોય. ભારત અને કયા દેશ વચ્ચે કાઝિંદ કવાયતનું આયોજન કરવામાં આવે છે? કઝાકિસ્તાન વચ્ચે. કઝાકિસ્તાનનો કાઝ અને ઇન્ડિયાનો IND. રાષ્ટ્રીય એકતા દિવસ કયા અગ્રણી ભારતીય નેતાના જન્મદિવસની ઉજવણી માટે ઉજવવામાં આવે છે? સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા દિવસ. તાજેતરના ડેટા મુજબ PM સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ છત પર સૌર ઉર્જાની સ્થાપિત ક્ષમતામાં કયું રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે છે? તો તે આપણું ગુજરાત રાજ્ય છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે કે પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે. પ્રશ્ન 1. પ્રખ્યાત લેખક વિનોદ કુમાર શુક્લાને સર્વોચ્ચ સાહિત્યિક સન્માન 59માં જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેઓ કઈ ભાષાના લેખક છે? તો કઈ ભાષાના છે તે તમારે જણાવવાનું છે. છત્તીસગઢના પ્રથમ વ્યક્તિ છે કે જેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય. બીજો પ્રશ્ન. તાજેતરમાં ભારતના નવા નાણાં સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. ન આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો.
આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.